સ્ટાર્ટ કરું? હા. ઓકે. મારું નામ હેમાંગી જોશી છે અને મેં મારું NDS 3 જૂનથી સ્ટાર્ટ કરેલું હતું અને આજે મારે ઓલમોસ્ટ 3.5 મહિના જેવું થયું છે. હવે હું શરૂઆતમાં એ રીતે શરૂઆત એ રીતે કરવા માગું છું કે આજનો જે ટ્રેન્ડ કે આજનો જે જમાનો છે એમાં આપણે એવું કહી શકાય કે આજે એજ્યુકેશન ક્ષેત્રે કે જેવી રીતે એક ગુરુની જરૂર છે એવી રીતે આજના જમાનામાં એક આરોગ્ય સાઇડથી આપણે પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આરોગ્ય ક્ષેત્રે પણ એક કોચની કે ગુરુની જરૂર છે અને જેનું એક આપણે એક એક્ઝામ્પલ કે જેનું એક આપણે કહી શકીએ કે જે અમરીશ સર છે એનું એક બહુ સારું એવું નોલેજ કે ગુરુ કહી શકાય, આપણે લાઈફના ગુરુ કહી શકાય, આરોગ્યના ગુરુ કહી શકાય એમને. અને બીજું એમના ગાઈડન્સ અંડરમાં એ કેન્સર જેવી બીમારી છે એ પણ ક્યોર થતી હોય છે આપણા NDSમાં. અને બીજી વસ્તુ એ છે કે આજે મેડિકલ સાયન્સ જે વસ્તુ ક્યોર નથી કરી શકતું એના કરતાં લાખો ગણી તાકાત NDSમાં છે. પણ NDS તમે જ્યારે કરો છો ત્યારે એ વસ્તુ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એમાં જે નિર્જળા ઉપવાસ છે કે ઉપવાસ છે, નો વોટર ફાસ્ટિંગ છે, એના થ્રુ જ જે છે રોગ ને બધું ક્યોર થતું હોય છે. તો એના માટે ખાસ તમારે અમરીશ સરના ગાઈડન્સમાં કરવું ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ એનું રિઝલ્ટ નહીં મળી શકે. સો વચ્ચેમાં હું ડિસ્ટર્બ એટલા માટે કરું છું કે ઉપવાસ છે ને એ બધા ઘણા ધર્મોમાં સારી સમજ છે, બધું કરે છે, પણ ઉપવાસ કરો ત્યારે કચરો નીકળવાનો ચાલુ થાય. તમે જે ટોક્સિક કચરો, અમારા માટે રોગ ઇમ્પોર્ટન્ટ નથી, રોગના નામ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર અમારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી. અમારા માટે દરેક માટે એક જ વર્ડ છે, ધેટ ઇઝ કોલ્ડ ટોક્સિક. ટોક્સિક નીકળવાનો, અને ટોક્સિક નીકળે એટલે બધું જાતનું થાય, ઝાડા ઉલટી બધું ઘણું બધું થાય. એ વખતે ઘરના લોકો અથવા બીજા બધા તમને ડિસ્ટર્બ કરે અને બંધ કરાવી દે છે. બંધ નથી કરવાનું, એ સારી નિશાની છે, એ નીકળી રહ્યું છે. એ મારા ગાઈડન્સમાં આવો તો તમને ખબર પડે. મીન્સ કોઈ પણ ઉપવાસ કરનારા જેમના લાંબા અનુભવ હોય તો એના ગાઈડન્સમાં તમને સમજાવી શકે. એટલા માટે ઉપવાસ લાંબા 1-2 દિવસના અલગ વસ્તુ છે, પણ લાંબા જે પણ ઉપવાસ હોય મારા ગાઈડન્સમાં એટલા માટે હું સલાહ આપું છું. ઓકે, ગુડ. અને એટલા માટે જ આપણા દરેક ધર્મમાં ઉપવાસનું મહત્વ સમજાવેલું છે. જૈન લોકોમાં બી ઉપવાસનું મહત્વ છે, આપણે જાણીએ છીએ, અને આપણા ધર્મમાં બી ઉપવાસનું મહત્વ છે, પણ આપણે એ વસ્તુને ટેક ઇટ સિરિયસલી લેતા નથી. આપણા ધર્મમાં પણ નવરાત્રિ આવે છે અને એ સિવાય બી આપણે જોઈએ તો ઘણા બધા ઉપવાસ આવતા હોય છે, પણ એ ઉપવાસને આપણે બહુ રોંગલી લઈએ છીએ. ફરાળી પીઝા છે, ફરાળી પાસ્તા છે, સાબુદાણાની ખીચડી છે, બટાકાની સૂકી ભાજી છે, એ ખાઈને આપણે ઉપવાસ કરીએ છીએ. તો એકચ્યુઅલી એ ઉપવાસ તો કહેવાતો જ નથી, પણ એનાથી એકચ્યુઅલી તમારા સ્ટમક્સમાં પ્રોબ્લેમ આવે છે, હેલ્થ ઉપર ઇસ્યુ આવે છે. એટલે જો આ રીતે ઉપવાસ કરવાના હોય તો એ ઉપવાસનું તો કોઈ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. એ ભગવાનને છેતરવાનો ધંધો છે, એ તો ભૂલથી પણ કરવાની. હા, એટલે એ ઉપવાસ તો કોઈ ઉપવાસ કહેવાતો જ નથી. પહેલી વસ્તુ, ઉપવાસમાં આપણા ધર્મમાં ઇવન ગીતામાં બી કહેલું છે કે ફલમ તોયમ પુષ્પમ અને બીજું શું, ફલમ તોયમ અને પુષ્પમ, એ જે છે એ આખું ઉપવાસનો પેલો છે. તો ઉપવાસ તમે ત્યારે જ કહી શકો કે જ્યારે તમે ફળાહાર લ્યો છો. તો આપણે ફળાહાર તો લેતા જ નથી, પણ એ સિવાયની આટલી બધી ફાલતુ વસ્તુ જે છે એ બોડીમાં નાખી અને એકચ્યુઅલી આપણા સ્ટમક્સને કે આપણા બોડીને આપણે અત્યાચાર કરી રહ્યા છીએ. મારી લેંગ્વેજમાં તો એવું જ કહી શકું કે આપણે બોડી ઉપર અત્યાચાર કરીએ છીએ. તો આ રીતે તો ઉપવાસ એકદમ રોંગ મેથડ છે. તો ઉપવાસ કરો તો બી એ રીતે ઉપવાસ કરો એક પ્રોપર મેથડથી. અને જો આ ઉપવાસ તમે અમરીશ સરના ગાઈડન્સમાં કરશો તો એના બી ખૂબ જ સારા રિઝલ્ટ છે. અને બીજી વસ્તુ એ કે આપણે જોઈએ તો દરેક યોની છે એ પોતાનો ખોરાક ખાય છે. આપણે કોઈને કાગડા, કૂતરા, બિલાડાને આપણે જોયા કે એ લોકોને હોસ્પિટલ જવાની જરૂર પડી હોય નહીં. તો એ લોકો છે એ પોતાનો ડાયરેક્ટ ખોરાક જ ખાય છે. પશુ પક્ષી છે તો એ દાણા ખાય છે ડાયરેક્ટ, ભેંસ ગાય છે તો એ ચારો ખાય છે. તો એ કોઈ પ્રોસેસ નથી કરતું, તો આપણે દરેક ખોરાકમાં પ્રોસેસ કરવાની કેમ જરૂર પડે છે? અને એ પ્રોસેસ કરેલો ખોરાક જ જે છે એ ત્યાંથી જ રોગોની શરૂઆત થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જો તમારા બોડીમાં કે તમને કોઈ ઇશ્યુ છે કે તમે ખરેખર કોઈ રોગ મટાડવા માંગો છો, તો એના માટે ખાસ ઉપવાસ
અને જે આપણે કાચું ફૂડ કહી શકીએ, રો ફૂડમાં આપણે સલાડ છે, કાચા શાકભાજીઓ છે, પાંદડાઓ છે, ફ્રૂટ છે, એમાં જેટલી તાકાત છે એટલું રાંધેલા ફૂડમાં તો છે જ નહીં. તો આપણે બી એવું રાખીએ કે આપણે બી રાંધેલો ખોરાક બને એટલો ઓછો લઈએ અને આપણે કાચા ઉપર જઈએ તો રોગમુક્ત બી થઈ શકાશે. અને જો અમૃતસરના ગાઈડન્સમાં બી તમે કોઈ વસ્તુ રોગ કે કોઈ વસ્તુ ક્યોર કરવા માંગો છો તો એ તમને બહુ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ઉપર લઈ જાય છે કાચા ફૂડ. અને એવું નથી કે ખાલી તમને આખી લાઈફ કે તમને કાચું ફૂડ જ ખવડાવશે, એવું નથી. અમુક એનું લેવલ આવે છે, એ લેવલે તમને પાકેલા ખોરાક ઉપર લઈ જાય છે, પણ એનો ટાઈમ હોય છે અને એ સ્ટેપ બાય સ્ટેપ જશો તો તમે આરામથી કોઈ બી રોગને ક્યોર કરી શકશો. તને મેઇન શું તકલીફ હતી? હા, અને મને એકચ્યુઅલી અલ્સરનો પ્રોબ્લેમ હતો. હું લાસ્ટ 3 મહિના પહેલા આવી ત્યારે મને સ્ટમકમાં અલ્સર હતું અને એ અલ્સર હતું એ વખતે મેં 2 મહિના છે એ દવાને એવું બી લીધું હતું અલ્સરને ક્યોર કરવા માટે, પણ મેં દવાને એવું મૂકી એટલે મને ફરી પાછું એ ઇસ્યુ શરૂ થઈ ગયો. એટલે પછી હું અમૃતસર પાસે આવી અને મેં વાત કરી કે સર આવી રીતે મને અલ્સરનો પ્રોબ્લેમ છે અને મેં દવાને એવું મેડિસિન્સને એવું લીધું પણ મને એનાથી કોઈ મેડિસિન્સ પૂરતો બેનિફિટ થયો અને હવે અત્યારે મને કોઈ બેનિફિટ નથી. એટલે પછી એમને મને એમના અંડર ગાઈડન્સની અંદર, હું 3 મહિનાથી એમના ગાઈડન્સની અંડરમાં હતી અને એમને મને ધીરે ધીરે સ્ટેપ બાય કાચું ફૂડ, નિર્જળા ઉપવાસ અને એ રીતે આખું સ્ટેપ બાય સ્ટેપ જઈને આજે 3 મહિને મેં રિપોર્ટ્સ ને એવું બી મારું કરાવ્યું અને મને અત્યારે એ વખતે હું રિપોર્ટ લઈને બી આવી હતી. હમણાં થોડા ટાઈમ પહેલા લાસ્ટ વીકમાં જ આવી હતી અને મને મારો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અલ્સરનો અને મારું અલ્સર છે કમ્પ્લીટલી ક્યોર થઈ ગયું છે. હેમાંગી, આમ એની મધર મને લગભગ 12 વર્ષથી ફોલો કરે છે, રાજકોટ છે. હેમાંગી પણ વચ્ચે કંઈક નાનું મોટું પ્રોબ્લેમ થાય તો અહીંયા આવતી હતી. અત્યારે ખાસ વસ્તુ કહેવાની કે જે લોકો જોબ કરે છે, સ્પેશિયલી યંગ એજ, કારણ કે અત્યારે સ્ટ્રેસ બહુ વધી ગયા છે. જોબોમાં સેલરી ઓફકોર્સ તમને લાખ, 2 લાખ, 5 લાખ તમારી કેપેસિટી પ્રમાણે આપતા હોય છે, પણ એમાં ચૂસી લેતા હોય છે. સ્ટાર્ટિંગ ફ્રોમ 24 કલાક જેવું થઈ ગયું. સેલફોન આવ્યા પછી તો તમારી પ્રાઇવસી રહી જ નથી. એ લોકોને સ્ટ્રેસ બહુ રહે છે. એટલે આજકાલ આને જેમ પેટની તકલીફ હતી એમ નવા જે યંગ છોકરા છોકરીઓ છે, સ્પેશિયલી ફ્રોમ 20 to 35, 40, એમાં પેટના રોગો એટલા બધા વધી ગયા છે, એમની પાચન શક્તિ પતી ગઈ છે. એ લોકો વર્ક માટે એટલા ડેડિકેટેડ હોય છે કે શરીરનું બિલકુલ ભૂલી જાય છે અને કામ કરે છે અને એમાં શરીરની પથારી ફેરવી નાખે છે અને પછી પાછું આવી નથી શકાતું કારણ કે લોકો શોર્ટ ટર્મ એના થીગડાઓ મારે છે. ગોળીઓ ને બધું શોર્ટ ટર્મ છે, એમાં લોંગ ટર્મ ફાયદા ના થાય અને એકવાર શરીર અથવા પાચન શક્તિ બગડી એટલે પતી ગયું, પછી તમે સાજા ના થાવ. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના જોડે મારે વચ્ચે શરૂઆતમાં એકવાર તો એવું પણ થયું હતું કે મારે એને કહું પડ્યું કે બેટા હવે તું નાઈશ. The way she was questioning me, મારે એને કહેવું પડ્યું હતું કે બેટા યુ નો ધી સિસ્ટમ, યોર મધર નો સિસ્ટમ. એને મધરને બધી ખબર છે છતાં તો અમુક પ્રશ્નો કરે છે કારણ કે હું થોડો સ્ટ્રિક્ટ વેમાં કામ કરું છું કારણ કે મને રિઝલ્ટમાં રસ છે અને માય સ્પેશિયલી વેન નોન પીપલ, મારા પોતાના ઓળખાયેલા હોય એમાં તો હું વધારે સ્ટ્રિક્ટ રહું છું કારણ કે મને અલ્ટિમેટલી તમારા ડિઝીઝ કેરમાં રસ છે. એટલે મારી વર્કિંગ સ્ટાઇલ થોડી અલગ છે પણ રિઝલ્ટ હું આપું છું એની ગેરંટી છે. એને બધા રિઝલ્ટ લીધા છે. બીજું કોઈ તારે ડિટેલમાં કશું કહેવું હોય તો? વસ્તુ એ કે હું જ્યારે મારા એકચ્યુઅલી ક્વેશ્ચન્સ એવા હતા કે જે હું આ વસ્તુ NDS ને સમજુ છું છતાં પણ મારા ક્વેશ્ચન્સ અમુક એવા હતા કે જે ક્વેશ્ચન કરવાને કોઈ સ્કોપ જ નથી. એટલે એ વખતે પછી મને સરે કહ્યું કે તું એક કામ કર, આ ફોર્મ લઈને જતી રહે કારણ કે આ રીતે તો ના થઈ શકે. અને એ પછી જે મારામાં સિરિયસનેસ આવી કે એ પછી ડેડિકેશન આવ્યું. હું ઘરે ગઈ, મેં એકદમ શાંતિથી બેસીને આખું ફોર્મ ફરી વખત 3 વખત મેં રીડ કર્યું. મેં અંદરથી મને એવું ગિલ્ટી ફીલ થઈ કે હું એકચ્યુઅલી આ સમજુ છું છતાં પણ આવી કેમ મિસ્ટેક કરું છું. અને એ પછીથી મેં અમૃતસરને એટલું કીધું કે સર આજથી નો ક્વેશ્ચન્સ, હું તમને કોઈ ક્વેશ્ચન નહીં કરું, તમે કહેશો એ મારે કરવાનું છે. તો એ પછીથી જે મને રિઝલ્ટ મળ્યું છે એનું કોઈ એ જ નથી, એ હું કહી જ ના શકું કે એનું રિઝલ્ટ શું છે. અને એ વસ્તુ એવી છે કે જે તમે ફીલ કરશો તો જ તમને ખ્યાલ આવશે. અને એના માટે ફીલ કરવા માટે આમાં એવું હોય છે કે ઘરના બી તમને ડિમોટિવેટ કરતા હોય છે, પણ એ તમારે છે ને મનોબળ એમાં ખાસ મજબૂત રાખવું પડતું હોય છે. જ્યારે તમે આ વસ્તુની શરૂઆત કરો છો ત્યારે તમને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ તો શું આવી રીતે ના જમીએ તો
કઈ ના જમીને રહી શકાતું હશે, પડી જવાય, ચક્કર આવે, તો એ બધી વસ્તુ તો તમને ત્યારે એમ થશે કે અચ્છા હું આ જે કરું છું એકચ્યુઅલી હું સાચું કરું છું. અને મારી તો ઓફિસમાં બી મને શરૂઆતમાં તો એટલું ફીલ થતું હતું કે લોકો કંઈક ને કંઈક ઓફિસમાં તો ખ્યાલ જ હશે બધાને કે કંઈક ને કંઈક પાર્ટી નાસ્તા ને એ બધું થતું હોય, તો હું એવું વિચારતી હતી કે હું ખાઈ નથી શકતી આ વસ્તુ, મને સ્ટમકનો ઇશ્યુ છે. એટલે પછી થોડા દિવસ પછી મને એ લોકો ઉપર હસવું આવતું હતું કે ખરેખર હું જે પ્રોસેસ કરું છું કે હું જે સમજી છું એ તો સાચું જ છે, એ લોકો જે કરે છે એ એના સ્ટમક્સને કે એમની હેલ્થ જોડે શું કરી રહ્યા છે, લિટરલી આપણે એવું કહી શકીએ કે આપણે છરીથી જ આપણું આરોગ્યનું મર્ડર કરીએ છીએ. આપણને એ લોકોની દયા આવશે કે ખરેખર આ છે ને બહુ સમજી ચૂકી જેટલા માટે આટલું ડિટેલમાં બોલી શકે છે. સાચું સારું ખાવું એ તમને સમજણ પડશે ને એટલે પછી લોકોની દયા આવશે કે બચારવા શું ખાય છે. ખુદને એમ થશે કે આને એવા અમૃતસર જોડે જવું પડશે લિટરલી, કારણ કે રોગો તમને ખબર છે કેટલા વધી રહ્યા છે. હા, એટલે આ વસ્તુ છે ને ફીલ નહીં કરો તો ખ્યાલ નહીં આવે, અને ખાસ મનોબળ મજબૂત રાખવું પડતું હોય છે આમાં. અને જો મનોબળ મજબૂત રાખીને આ ટ્રેક ઉપર એક વખત ચડી ગયા પછી એવું ફીલ થશે કે હું અત્યાર સુધી શું કરતી હતી, અને જે રાંધેલું ખોરાક છે એ ખાવાનો તો વિચાર જ નહીં આવે કે આ એ જે કરતી હતી એ તો હું શું કરતી હતી, અને આપણને જ આપણી જાત ઉપર એક હસવું આવશે કે આપણે શું કરતા હતા. અને રોગ મટાડવો છે, રોગ મુક્ત થવું છે, તો કમ્પલસરી રો ફૂડ ઉપર અને કાચા ફૂડ ઉપર આવવું પડશે, અને રાંધેલો ખોરાક કમ્પલસરી બંધ કરવો પડશે, તો જ તમને જે વસ્તુને ક્યોર કરવી છે એનું સાચું રિઝલ્ટ મળશે. આ ફોલોઅપમાં છે ને હું આજ સમજાવું છું, દરેકની કેપેસિટી સરખી ના હોય એટલે અમુક લોકોને હું ધીરે ધીરે લઈ જતો હોય છું, અમુકમાં થોડી વાર લાગે, અમુકમાં રાઈટ અવે કરતો હોઉં છું. આ બધા ફાયદા થાય છે. આમાંથી બીજા કોઈ જે આજુબાજુ જેમને ફાયદો થયો હોય ને જોઈને આવ્યા હોય એવા કોઈ છે? તમે ઇન્સ્પાયર થઈને આવ્યા હોય? તમે કોનું જોઈને આવ્યા ભાઈ? શું ફાયદો થયો એને? કેટલું હતું? 15-20? સરસ. બીજા કોઈ આજુબાજુ જોઈને આવ્યા હોય તમારામાં, ઇન્સ્પાયર થઈને આવ્યા હોય, જરા કહેજો તો ખાસ ખબર પડે. છે કોઈ તમારામાં? કોણ છે? હા 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 હા, બરોબર છે, એમને બી ફાયદો. સવિતાબેન તો મારા પુણ્યથી આવ્યા છે ખાસ. જે પણ હોય તમારા. બીજી વસ્તુ એ બી કહેવા માંગુ છું કે એકચ્યુઅલી મારો તો વજન બી એટલો નહોતો, વેઇટ બી એટલું બધું નહોતું, તો હું તો એકચ્યુઅલી એવું માનતી હતી કે મારા બોડીમાં તો શું ગંદકી હોઈ શકે, કે મને શું પ્રોબ્લેમ હોઈ શકે. હવે મારો એકચ્યુઅલી ટાર્ગેટ અલ્સર ક્યોર કરવાનો હતો, બટ એની સાથે સાથે મેં એ વસ્તુ જે ફીલ કરી છે, લિટરલી મારું જે એનડીએસ શરૂ થયું એ વખતે મને અહીંયાથી જે રીતે સમજાવેલું હતું એ પ્રોસેસમાં ગયા પછી લિટરલી મને 2:30 વાગે રાત્રે ઊંઘ ઉડી જાય, 3:30 ઊંઘ ઉડી જાય, અને એ વોશરૂમ જવા માટે. અને એ વખતે જે સ્ટમકમાંથી બ્લેક કલરનું સ્ટૂલ બહાર આવે એ મને એકચ્યુઅલી હું હજી બિલીવ નથી કરી શકતી કે મારું આટલું બોડી સરસ છે તો મારા બોડીમાં તો આ ક્યાંથી ગંદકી બહાર આવે છે. એ લિટરલી મને અમુક 20-25 દિવસ સુધી આ કન્ટિન્યુઅસ આવી રીતે મને ઊંઘ ઉડી જાય, ઊંઘ ના આવે, અને પછી આ ધીરે ધીરે ગંદકી જેવી ક્લીન થતી ગઈ, એટલે મને અંદરથી એટલું રિલેક્સેશન ફીલ થયું. અને એ વસ્તુ મારા એકચ્યુઅલી આમ બહાર નેચરમાં બી દેખાણી કે ખરેખર મને મારા બોડીમાં સ્ટેમિનાની તો કોઈ વાત જ ના કરી શકાય, અલગ લેવલની સ્ટેમિના હોય છે. અને ઇવન મારી એજ નાની છે છતાં હું 10 to 8 સ્ટેપ્સ ચડવામાં બી મને પ્રોબ્લેમ થતો હતો, જે આજે હું 25 to 30 સ્ટેપ આરામથી ચડી શકું છું. ઇવન મને નાની એજ છે છતાં મને નીમાં પેઇન થતું હતું, નીમાં ઇવન અંદરથી પગ તૂટે, હાથની નસો તૂટે, એવા બી પ્રોબ્લેમ્સ હતા જે મને કમ્પ્લીટલી ક્યોર થઈ ગયા છે. એટલે તમારું બોડી તમે એમ કહી શકો કે એકદમ રમકડા જેવું થઈ ગયું છે, અને આમ એક અહેસાસ અને એની ફિલિંગ્સ જ અલગ હોય છે. એટલે એ અનુભવશો એટલે તમને રિયલાઇઝ થશે કે ખરેખર મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે. એનીમાં લો, ઉપવાસ કરો ત્યારે કચરો નીકળે, અને જે વાત કરી આ વચ્ચે મને કોન્સ્ટન્ટ મારા ટચમાં હતી, એટલી બધી આને ગંદકી નીકળી છે. અત્યારે જે છોકરી બોમ્બેની છે એને પણ બધા વર્મ્સના પિક્ચરો મોકલ્યા છે મને. સ્પેશિયલી જે લોકોને કેન્સર હોય, સ્પેશિયલી જેમને સ્કિન પ્રોબ્લેમ હોય, અને ગટ્સ એટલે કે ડાયજેશન રિલેટેડ, એ લોકોમાં બધું બહુ ગંદકી નીકળતી છે, હદ વગરનું નીકળતું હોય. એટલા જ એમને માટે કહીએ સ્ટૂલનું માર્કિંગ કરો. સ્ટૂલ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપરથી તમારી હેલ્થની ખબર પડશે.
આ સિવાય કંઈ ત્યાં લખેલા હા, પોઈન્ટ રહી ગયા અને હોય ત્યારે? એમાં એવું છે કે એક હવે મારે ખાસ નિર્જળા ઉપવાસ ઉપર જવું છે, એની ઉપર મારે થોડું કેવું છે કે નિર્જળા ઉપવાસ મેં ઘણા ટાઈમ પહેલા એક નિર્જળા ઉપવાસ કરેલો હતો, બટ એ તો એકદમ સિરિયસનેસથી કોઈ નહોતું કરેલું. પણ હમણાં જે હું લાસ્ટ ટાઈમ આવી એ વખતે મને અંકલે કીધું કે તું નિર્જળા ઉપવાસ કર. તો મેં કીધું અંકલ હવે તો મને આ તમે જે રીતે ગાઈડન્સમાં ચાલુ છો એ પ્રમાણે તો મને તો ઘણું બધું ક્યોર થઈ ગયું છે, તો હવે મને લાગતું નથી કે મને કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. તો મને એવું કીધું કે ના તું કર, એ મારે અત્યારે સમજાવવું નથી, તું કરીશ એટલે તને ખ્યાલ આવશે કે શું છે નિર્જળા ઉપવાસ. એટલે મેં કીધું હા કંઈ વાંધો નહીં. એટલે નિર્જળા ઉપવાસની મેં જ્યારે શરૂઆત કરી ત્યારે બી આજુબાજુના લોકો છે એવું કે અરે પાણી પીધા વગર તો કશું થોડું રહેવાતું હશે, પાણી બી નહીં પીવાનું તો ચક્કર ખાઈને પડી જવાય કે કંઈ બી પ્રોબ્લેમ થઈ શકે, બીપી લો થઈ જાય, બીપી હાઈ થઈ જાય. કીધું એવો મને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બસ મેં મારું માઇન્ડને સ્ટેબલ રાખ્યું. મેં અમરીશ સરના ફોલોઅપમાં હતી કન્ટિન્યુઅસ. એ જ્યારે નિર્જળા ઉપવાસ કરો છો ને ત્યારે એમનું અંડર ગાઈડન્સમાં ખાસ રહેવાનું, અને એ જ્યારે નિર્જળા ઉપવાસ કરશો ને ત્યારે એમનો જે રિપ્લાય હશે ને એ બી તમને ઓન ધ સ્પોટ વિધિન 10 to 20 મિનિટ્સમાં એમનો રિપ્લાય બી આવી જતો હોય છે. કારણ કે એ વસ્તુ એ સમજે છે કે આ નિર્જળા ઉપવાસમાં શું પાવર છે, એટલે એ તમને ગાઈડન્સમાં રાખશે. એટલે કમ્પલસરી ગાઈડન્સમાં રહેવું ખૂબ જરૂરી છે. અને એ વખતે મેં એ ફીલ કર્યું કે મેં એક દિવસ પાણી ના પીધું, બીજે દિવસે મેં એનીમા લીધો, તો એનીમામાં લિટરલી યલો કલરનું ગંદુ પાણી નીકળ્યું છે, અને લેટ્રિન બી એકદમ સ્ટૂલ એકદમ બ્લેક કલરનું અને ચિકાસ વાળું. એટલે હું એ 2 મિનિટ મને થયું, મેં તો આ તો મેં પાણી નથી પીધું, મેં આખો દિવસ કશું નહીં કર્યું, તો પછી આ બોડીમાંથી ક્યાંથી નીકળે છે. પછી મેં સરને આવીને વાત કરી કે સર આ નિર્જળા ઉપવાસમાં તો આ રીતે થયું. ત્યારે મને એમને સમજાવ્યું કે જ્યારે ખરેખર બોડીમાં પાણીનું ટીપું બી નથી જતું એ વખતે તમારું બોડી છે એની ઉપર પ્રોસેસ થવાનું સ્ટાર્ટ થતું હોય છે, અને બધા અવયવોને ત્યારે જ એકચ્યુઅલી પ્રોસેસ કરવાનો ટાઈમ મળે છે જ્યારે તમે શરીરમાં કશું ના કશું નાખતા રહો છો, તો એ કશું એમાં ક્યોર થવાનો કોઈ ચાન્સ જ નથી. ખાવાની અને કાઢવાની એક જ સિસ્ટમ છે. જ્યારે તમે બંધ કરો ત્યારે જ ક્લિન્ઝિંગ પ્રોસેસ ચાલુ થાય, અને એ વખતે જ આંતરડાની અંદરની દિવાલોમાં જે જૂનો મળ હોય એ નીકળે. એટલા માટે આપણે એનીમા ખાસ લઈએ છીએ કે એનીમાનું કામ 2 છે. એક તો શરીરને આંતરડા થ્રુ પાણી આપે, એટલે તમને જે પાણીનો સોર્સ છે એ પડવા ના દે, અને બીજું જે મળ નીકળવું હોય એને કાઢવામાં મદદ કરે. એટલા માટે એનીમા છે. પશુ પક્ષી એનીમા નથી રહેતા, કારણ કે એ લોકોને ખોરાક જ એવો સરસ છે કે આંતરડું ખરાબ નથી. આપણે લોકોએ રાંધેલો ખોરાક ખાઈને આંતરડું બગાડેલું છે, એટલા માટે આપણે એનીમા લેવાનો હોય છે, અને દેટ ઇઝ ફોર લિમિટેડ ટાઈમ. રેગ્યુલર લાંબો સમય લેવાનો હોતો નથી, કારણ કે ઘણા લોકોને એનીમા માટે હજુ કન્ફ્યુઝન હોય છે, એટલા માટે અમુક ક્લેરિટી હોય છે. હા, એટલે એનીમા છે ને એ એકચ્યુઅલી એનીમા વગર એનડીએસ પ્રોસેસ જ ના થઈ શકે. અને એનીમા કોઈ જે રીતે અત્યારે એનીમા ને બધા જે રીતે જે ઓલાથી જોવે છે કે જે બધા અલગ અલગ ટાઈપના વિડીયો જોઈને પછી અહીંયા આવે છે કે ભાઈ એનીમા લેવાથી આ થશે ને એનીમા લેવાથી આંતરડા ખરાબ થઈ જાય, તો એવું કશું નથી. એનીમાનો બી એક ટાઈમ પીરિયડ છે, સરે રાખેલો છે. એ ટાઈમ પીરિયડ પૂરતો જ એનીમા લેવાનો હોય છે, અને પછી એ બી ધીરે ધીરે સર છોડાવી દે છે. એટલે એનીમા બી કોઈ તમારે લાઈફ ટાઈમ નથી લેવાનો હતો, કારણ કે જ્યાં સુધી તમે રોગ ક્યોર કરો છો ત્યાં સુધી તો એનું એક સ્ટેપ હોય છે, એમાં બી 2 ટાઈમ લેવાનો હોય છે, પછી 1 ટાઈમ લેવાનો હોય છે, પછી ધીરે ધીરે એને છોડી દેવાનું હોય છે. તો એનીમા લેશો તો જ રિઝલ્ટ મળશે. અને એનીમા વગર આ એનડીએસ પ્રોસેસ જો તમે વિચારતા હોય તો એ બિલકુલ મારા ત્યાં અહીંયા બોર્ડ મારેલું છે એનીમા પોટ ના લેવો તો સિસ્ટમ કરવી નહીં. હું આટલી સ્ટ્રિક્ટ લેવલે કામ કરું છું, એટલે સમજી શકો છો કે એનીમાનું કેટલું મહત્વ છે. યસ. અને ઉપવાસ કરશો ત્યારે ખાસ એનીમા 3 ટાઈમ લેવાનું હોય છે, કારણ કે એ વખતે સરે કીધું એ રીતે તમારું બોડી છે એમાં પ્રોસેસ કરવાનું, ક્લિન્ઝિંગ પ્રોસેસ કરવાનું સ્ટાર્ટ કરતું હોય છે. તો એ વખતે 3 ટાઈમ એનીમા લેવાનું હોય છે, પણ એ બી દરેકના બોડી પ્રમાણે સર સજેસ્ટ કરતા હોય છે કે 2 ટાઈમ લેવો, 3 ટાઈમ લેવો, 1 ટાઈમ લેવો. તો એ પ્રમાણે સરના ગાઈડન્સમાં એનીમાનું સમજી લેવાનું. તો એ પ્રમાણે પ્રોસેસમાં જશો તો તમે બહુ સરસ રીતે કોઈ બી રોગમાંથી ક્યોર થઈ શકશો. હેમાંગીને એટલી સરસ સમજણ પડી ગઈ છે. આ વિડીયો બહુ લાંબા સમય પછી મેં ડિટેલમાં લીધો છો, એટલા માટે કે મારી પાસે હમણાં વિડીયોનો ટાઈમ નથી રહેતો, કારણ કે પેશન્ટો જેટલા બધા હોય છે કે એમાં રચ્યો પચ્યો રહું છું. અને હવે અમારે એનડીએસની પ્રચારની બહુ જરૂર રહેતી નથી, કારણ કે લોકો જ પ્રચાર કરે છે એકબીજા. આ ભાઈ પોતે જે વિડીયો લઈ રહ્યા છે, નરેન્દ્ર પ્રજાપતિ, આજે એમનો 5મો નિર્જળા છે, લાગે છે? ના, નથી લાગતું. આગળ જ્યારે હતા ત્યારે એમણે 7 કરેલા. હા, મળી છું એમને. એટલે શું છે કે નાઉ હી નોઝ, એમણે 30 કિલો વજન ઘટાડ્યું.
હા. નિર્દોષ કે નિર્જળાનું શું મહત્વ મહત્વ છે છે, બરાબર સમજ્યા? છે. હા. ડોક્ટર યોશિનોરી કરીને જાપાનના સાયન્ટિસ્ટ છે, એમણે બહુ સરસ સમજાવ્યું છે ઉપવાસનું મહત્વ. એને સાયન્ટિફિક સમજાવ્યું. આપણા ધર્મો અંધશ્રદ્ધાથી આપણને સમજાયેલું કારણ અલગ હતું, કારણ કે એ વખતે આપણે બધા એજ્યુકેટેડ નતા. હવે આપણે બધું સમજી શકીએ છીએ. એટલે આ બધું અનુભવ. ન્યૂ ડાયટ સિસ્ટમ એ સિમ્પલી વાતો નથી. યુ એડપ્ટ. તમારા ઉપર અનુભવ કરી જુઓ, પ્રયોગ કરી જુઓ. આજે હું ચાલુ છે એનું કારણ જ એ છે કે હું રિઝલ્ટ આપું છું. બીજે બધે બી ઘણા કામ કરતા હોય છે, પણ રિઝલ્ટ જ્યાં સુધી તમે પાછળ ના પડો ત્યાં સુધી રિઝલ્ટ મળતું નથી. કારણ કે અહીંયા બધી સાચી સમજણ છે. બહાર જેવા જશો ને એવા તો ભાજી પાઉં, પાણીપુરી ને ઇડલી સંભાર જ છે, એટલે ત્યાં થાકી જવાના. જેમ આણે કીધું, ઘરનો સપોર્ટ બહુ જરૂરી છે. ફેમિલી અમુક લોકોને હું અહીં લિટરલી ફોર્મ વાળીને આપી દઉં છું કે 6 મહિના પછી આવશો, કારણ કે અમને ઘરના લોકો જેવા પ્રશ્નો પૂછે. મને ખબર છે કે આના બચારાને કરવા જ નહીં દે આ લોકો. એટલે તો આમાં ફેમિલીનો સપોર્ટ સરે કીધું એ રીતે ખૂબ જરૂરી છે. મારા મધર ઇન લોએ અને મારા હસબન્ડ મારી સાથે છે, એમનો સપોર્ટ મને આમાં જે 3 મંથ 3.5 મહિનાનો જે ટાઈમ ડ્યુરેશન હતો એની અંદર મને એમનો ખૂબ સારો સપોર્ટ હતો, અને એના લીધે જ આજે હું આ વસ્તુ કરી શકી છું, અને એના લીધે જ આ વસ્તુ મને ક્યોર થઈ છે. અને બીજી વસ્તુ હું એ કહેવા માંગુ છું કે જ્યારે તમે આ NDS કરશો એ વખતે જેવું તમે આ કાચું ફૂડ બોડીમાં જશે, પાંદડા, શાકભાજી અને ફ્રૂટ સિવાય, એ સિવાયની કોઈ વસ્તુ બોડીમાં જશે નહીં ને, એ વખતની તમે જે આ બધી વસ્તુ નાની નાની વસ્તુને ફીલ કરવાની છે. અને એ વસ્તુ જ્યારે તમે ફીલ કરશો ને ત્યારે તમને એમ થશે કે હું બહુ ખોટું કરી રહી હતી. અને એક દિવસ તમે એવું કરજો, એક દિવસ રાંધેલો ખોરાક ખાજો ને એક દિવસ કાચા ફૂડ ઉપર રહેજો. શેમાં તમને પોઝિટિવિટી, આખું તમારું માઇન્ડસેટ છે, તમારી પોઝિટિવિટી છે, એ બધું આખું કમ્પ્લીટલી ચેન્જ જ થઈ જશે. એટલે એ વસ્તુ અંદરથી જ્યારે ફીલ થશે ને ત્યારે તમને એમ થશે કે ના, ખરેખર આમાં કંઈક ગજબની તાકાત અને ગજબનો પાવર છે NDSમાં અને રો ફૂડમાં. હું રો ફૂડ ઉપર ખાસ એટલા માટે ભાર મૂકું છું કારણ કે રો ફૂડ છે ને એ એવું છે કે જે ડાયજેસ્ટ થવામાં બી બહુ ઇઝી હોય છે. અને તમે એક દિવસ રાંધેલું ખાઈને એને ડાયજેસ્ટ કરજો અને એક દિવસ રો ફૂડ ખાઈને ડાયજેસ્ટ કરજો, તમને શેમાં સારી ફિલિંગ આવે છે તમે નોટિસ કરજો, એટલે તમને ખ્યાલ આવશે કે શું રો ફૂડનો શું પાવર છે. NDSમાં જેમ કહીએ ને આપણે અન્ન એવું મન, આનાથી મનમાં બી ફાયદો થાય. હમણાં જે ભાઈ આવેલા બહુ સરસ હતા, એ આધ્યાત્મિકમાં હતા. એ મને કહેતા હતા ઘણા ટાઈમથી બધું સરસ સાત્વિક ખોરાક. જ્યારે રો ફૂડ ચાલુ કર્યું ત્યારે મને કહ્યું, અમરેશભાઈ 4 વાગે હું ધ્યાનમાં બેસું છું, 6, 7 વાગ્યા સુધી પહેલા મને અડધો કલાકમાં ટેન્શન થઈ જતું હતું. મીન્સ હું કરતો તો પણ બધી દુનિયાને બતાવવા, પણ હવે લિટરલી આઈ કેન ફીલ કે કેટલું સરસ રીતે હું ધ્યાન કરી શકું છું. એટલે આનો એક બહુ ફરક પડે છે. અને અત્યારે ફર્ગેટ અબાઉટ ઇન્ડિયા, અત્યારે US, UK, કેનેડા બધે હવે લોકો ફ્રુટેરિયન, નોટ ઇવન વેજીટેબલ્સ, ફ્રુટેરિયન ઉપર લોકો છે, ઓનલી ફ્રૂટ્સ ઉપર. એ લોકો તો એમ કહે છે કે શાકભાજી પણ અમુક વસ્તુ રાંધીને ખાવા પડતા હોય છે, તો એની બી જરૂર નથી. અને એમ નોટ અગેન કે બહુ 10, 12, 50, 70 વર્ષથી, અને એ લોકો એમના કેન્સર ક્યોર કર્યા છે. અને પછી પણ એ લોકોને ખબર પડી કે આ બધું ના ખાય એટલે નથી ખાતા. એક આઈ ફોરગોટ ધ નેમ, ઓલિમ્પિશિયન છે, ઓલિમ્પિક રનર, એનો મેં વિડીયો મૂક્યો છે. એને રાધેલું ખાતો હતો, એ લોકો તો નોનવેજ બધું ખાતા હોય એટલે લોકો કહેતા હતા. પછી કોકે એને સજેસ્ટ કર્યું કે ગો ફોર ફ્રૂટ, અને એ અત્યારે ઓલિમ્પિક દોડી શકે છે. ન્યુયોર્કનો કોઈ છે, એ મારા યુટ્યુબ ઉપર વિડીયો છે, જોજો. એટલે તમને ખબર પડે કે આની બધાની જરૂર નથી હોતી. જે પ્રોટીન બધા ખોટા ચાટ છે ને, એ બધાની જરૂર નથી હોતી. પ્રોસેસ ફૂડની એકચ્યુઅલી કોઈ જરૂર જ નથી હોતી. અને બીજી વસ્તુ એ છે કે આજે તમે જ્યારે ફ્રૂટ ને એ ખાશો ને ત્યારે તમને એ જે ફીલ કરશો ને એ વસ્તુ, તો તમારા એકચ્યુઅલી વિચારોમાં, થિંકિંગમાં, એમાં બી આખો ચેન્જ આવતો હોય છે. અને ઇવન જ્યારે નિર્જળ ઉપવાસ કરશો ને ત્યારે તો ઇવન હું એવું કહું છું કે મને બી ક્યારેક કોઈ વાર એવું છે કે આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ છીએ તો આપણે કોઈ વાર અમુક વખતે શોર્ટ ટેમ્પર થઈ જતા હોય છે. પણ જ્યારે આ વસ્તુ જ્યારે ચાલતી હશે ને નિર્જળા ઉપવાસ, ત્યારે ખબર નહીં ઓટોમેટિક છે, માઇન્ડસેટ છે, એ તમારું આખું કમ્પ્લીટલી ચેન્જ થઈ જતું હોય છે. ઇવન તમે એકદમ આમ પ્રકૃતિ તમારી આખી ચેન્જ થઈ જાય, એકદમ શાંત એકદમ થઈ જવાય છે. અને તમને ઓટોમેટિક એમ આધ્યાત્મિક તરફ તમે જવાની ટ્રાય કરશો કે ના, મારે હવે થોડું ઘણું આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. ઇવન તમે બોલવાનું બી તમારું જે છે એ ઓછું થઈ જશે. એકદમ તમે એવું થશે કે બસ હું શાંતિ ફીલ કરું અને આ વસ્તુને હું એન્જોય કરું. આપણું ઓરિજિન આપણને બધાને ખબર છે શું છે, ત્યાં તમને લઈ જવા માટેનો આધ્યાત્મ આ માર્ગ છે. ન્યૂ ડાયટ સિસ્ટમ એટલે મૂળ તપ, સેવા અને સુમિરન.
તપ મીન્સ વોટ યુ આર ડુઈંગ રાઈટ નાઉ, તમારા બોડીને એક લેવલે લઈ જાઓ છો. સેવા મીન્સ તમે દરેક, હું જેમ કરું છું અત્યારે ફ્રી ઓફ કોસ્ટ કરું છું. દરેક જણ તમે તમારી રીતે તમારા 5-25 રૂપિયા ખર્ચો, મારામાં કંઈ પૈસાનો ખર્ચો નથી. અને સુમિરન મીન્સ રાઈટ વે, તમારે અલ્ટિમેટલી તમારા ધર્મ પ્રમાણે તમારે ગોલમાં જવાનું છે સુમિરન. આ 3 કરશો એ બેઝ છે ન્યૂ ડાયટ સિસ્ટમનો. 9879926220 વોટ્સએપ ઉપર મેસેજ કરજો. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમરીશ પટેલ ન્યૂ ડાયટ સિસ્ટમ મેસેજ કરજો. ફોન ના કરતા, કારણ કે મારે ઘણા બધા હોય છે તો હું જવાબ નથી આપતો, પણ ફોનમાં હું બધાને જવાબ આપું છું. બીજું કંઈ કહેવું છે તારે? હા, બસ હું ખાલી એક છેલ્લું એટલું કહેવા માંગુ છું કે બસ NDS કરો અને ખાસ તમે તમારા જીભના ટેસ્ટને બસ છોડી દેશો. એમાં ઘણું બધું આવી ગયું અને જીભના ટેસ્ટને છોડીને અને તમે જો આ વસ્તુ પ્રોપર રીતે ગાઈડન્સમાં, સરના ગાઈડન્સમાં કરશો તો આના કંઈક ગણી ના શકાય કે એની તુલના ના થાય એટલા સારા રિઝલ્ટ છે. અને જેમ હેમાંગીએ કીધું ને, જીભના ટેસ્ટ છોડી દેજો. આ વાક્ય બોલવું બહુ સહેલું છે, આ ઉપર આખી લઈ જવાની જે પ્રોસેસ છે ને એ હું કરું છું અને એટલા માટે મને રિઝલ્ટ છે. થેન્ક યુ. અને બીજી વસ્તુ એ ખાલી છેલ્લે હું એ કહીશ કે સર જે મહેનત કરે છે ને તમારી પાછળ, દરેક પેશન્ટ પાછળ એટલી સર મહેનત કરે છે. તો મારું કેવું એટલું છે કે અહીંયા એટલી સ્ટેમિના ને એ પેલાથી જે તમને એની એનર્જી વેસ્ટ કરે છે કે એમનું જે તમને સંપૂર્ણ આપે છે, ટાઈમ આપે છે, તો તમે આ વસ્તુને બહુ ટેક ઇટ સિરિયસલી કરજો. તો આમાં મતલબ અવિશ્વનીય રિઝલ્ટ છે આના. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.